તો અમે ગયા હતા ધુરંધર મૂવી જોવા અને બૂટમાં માવો સંતાડો ને કેટલું ચેકિંગ હતી તો અહીંયાથી અમે નીકળી ગયા. તમને આગળ બતાવશું. તો સુખના સૂરજ આથમી ગયો ને અમે રાતના 10ના શોમાં ફિલ્મ જોવા નીકળી ગયા. સુરેશભાઈ, સુનિલભાઈ, વિશાલભાઈ, જયદીપભાઈ, સાગરભાઈ. પાડા પુલ આવી ગયો. પાડા પુલ ઉપર ગીત સાંભળતા સાંભળતા જતા હતા મસ્ત મજાના. થોડાક જ આગળ ગયા હતા ધક્કાવારીમાં મેરડી માનું મંદિર આવી ગયું. ધક્કાવારીમાં મેરડીને માનતા હોય તો વિડીયો લાઈક કરી નાખજો. પછી તો આપણે પોગી ગયા નેક્સસ સિનેમાએ. ઓ ભાઈ મસ્ત મજાના. પછી તો સાગરભાઈના બૂટમાં આપણે હંતાડવાનું ચાલુ કર્યો માવો. કારણ કે સાગરભાઈના બૂટ હતા મોટા થોડાક, એટલા માટે એમાં માવો આવી જાત અને માવો હંતાડી દીધો. પછી તો આ બધા નવા ફિલ્મ આવવાના હતા ને અહીંયા આગળ જોયું તો આને ભીખ માંગવા હાટું તેને સ્પેશિયલ બેહરાવ્યો એવું લાગતું હતું. પછી તો અમે પણ ચેકિંગની લાઈનમાં ઊભા રહી ગયા. સાગરાના બૂટ ચેક કરતા હતા પણ માવો ન મળ્યો અને સાગરાને જવા દીધો અંદર. અને પછી તો વારા ફરતી બધાનો વારો આવતો ચેક કરવાનો. અમે પણ લાઈનમાં ઊભા હતા અને અમને પણ ચેક કર્યા પણ અમારી કણે માવો હતો ટોપામાં કોટની પાછળ, મળ્યો નહીં. અને અંદર જઈને જોયો તો નજારો હતો મસ્ત મજાનો નેક્સસ સિનેમા હોલ. બહુ જ મજા આવે ફિલ્મ જોવાની આમાં. અને સોલે ફિલ્મ પણ લાગવાનું છે પાછું ફરીને. અને આ સાઉથનું ફિલ્મ, આ બધા અલગ અલગ મૂવીઝ લાગવાના હે. પછી તો ટોકીટ અંદર જઈને જોયું તો ફિલ્મ થઈ ગયું હતું ચાલુ. પછી તો અહીંયા આગળ મસ્ત મજાનો ડાન્સ ચાલુ હતો. પછી તો સંજયભાઈ દત્તની એન્ટ્રી થઈ ગઈ ને આવી ગઈ મોજ. પછી તો અક્ષય ખન્નાનો જે વિડીયો વાયરલ થયો એ ડાન્સ પર જોઈ નાખ્યો. પછી તો પડી ગયું ઇન્ટરવેલ ને બધા જતા હતા હલકા ફુલકા થવા. અને પછી આપણે આવીને ઇન્ટરવેલમાંથી આવીને સીધા જ બેસી ગયા પાછા આપણે સીટમાં. પછી તો રણવીર સિંઘે આને ગરો ટૂંકો દઈને મારી નાખ્યો, જાનથી મારી નાખ્યો. પછી તો આને સંજયભાઈ દત્તે દઈ દીધા ગોળીના ભડાકે, એને કાઢી નાખ્યા લોંદા ઢીસક્યામ. ને ફિલ્મ થઈ ગયું પૂરું ને આપણે માંડ્યા ઘરે ભાગવા. લાઈક કરો, ફોલો કરો.